સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 11 અર્થશાસ્ત્ર બરાબર ને। તો તમને બધા જ સોલ્યુશન એક કરીને તો હું મૂકતો છું વોટ્સઅપની જે ગ્રુપની ચેનલ છે એ પણ જોઈ લેજો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એમાં તમને બધા જ વિડીયો મળી જશે। ઓકે મિત્રો, તો આપણે શરૂઆત કરીએ આ પેપરનું સોલ્યુશનથી। અને જો તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો। ઓકે, ચાલો આપણે જોઈએ આન્સર કે કાયમી કર્મચારીઓનું વેતન એ કયા ખર્ચનું ઉદાહરણ છે? તો સ્થિર ખર્ચ। કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? ઓકે, કયા ખર્ચને? તો અસ્થિર ખર્ચ, બરાબર। બીજું છે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી। આ વિધાન કોનું છે? તો પ્રોફેસર સ્ટીગલર। બરાબર ને। વેચાણના એકમો ખાલી જગ્યા વસ્તુની કિંમત ખાલી જગ્યા તો કુલ આવક, બરાબર। નંબર નેક્સ્ટ જોઈએ, કયા બજારમાં વસ્તુની કિંમત પેઢીની સરેરાશ આવક અને સીમાંત આવક સરખી હોય છે? પૂર્ણ હરીફાઈ। મોબાઈલ ફોન કેવા પ્રકારના બજારનું ઉદાહરણ ગણાય? બરાબર, તો રાષ્ટ્રીય। પૂર્ણ હરીફાઈવાળા બજારની માંગ રેખા કેવી હોય છે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ। ઓકે, કયા બજારમાં પેઢીઓને પ્રવેશ બંધ હોય છે? કયા બજારમાં? તો આન્સર આવશે ઇજારો। પરસ્પરમ અવલંબન કયા બજારમાં જોવા મળે છે? પરસ્પર અવલંબન તો અલ્પહસ્તક ઇજારો। સમાન ઘણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? તો પૂર્ણ હરીફાઈ, બરાબર। 11મું જોઈએ, નીચે પૈકી કયું રાષ્ટ્રીય બજાર નથી? બરાબર, તો માટીના વાસણોનું બજાર। કયા બજારમાં પેઢી એજ ઉદ્યોગ બને છે? તો ઇજારો। પ્રાચીન ભારત કઈ વસ્તુના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે એગ્રેસર હતું? તો બી સુતરાઉ કાપડ। ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો 1853। બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણનો ખર્ચ સાથે કરવામાં આવતો, બરાબર ને? તો આવશે કારકુન મેળવવા। સ્વાતંત્ર્યતા પછી ભારતના ખેતી ક્ષેત્રે રોજગારી અને રાષ્ટ્રીય આવકના ફાળામાં કેવા ફેરફારો થયો? બરાબર, ઘટાડો થયો। સ્વતંત્રતા પછી ભારતમાં ગરીબીના પ્રમાણ કેવા ફેરફારો થયા? તો આન્સર આવશે ઘટાડો થયો। આગળ જોઈએ આપણે। ઓકે, પ્રશ્ન નંબર 18, ભારતના ખેતી ક્ષેત્રમાંથી 2011માં કેટલા ટકા લોકો રોજગારી મળતા હતા? તો 49%। ભારતમાં રોજગારી માટેના ક્ષેત્રો કેટલા છે? તો 3। ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યો? ઓકે, તો 1991। આર્થિક સુધારાના મુખ્ય પાસાઓ કેટલા છે? તો 3। ઓકે, 22માં જોઈએ, જાહેર ક્ષેત્રના કેટલાક ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચે તો તેના પાયાનું વિમુદ્રીકરણ કહેવાય? તો 51થી ઓછા। નેક્સ્ટ જોઈએ, ભારત કયા વર્ષે વિશ્વ વેપાર સંસ્થા WTOનો સભ્ય બન્યો? તો ડી 1955। ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા કેટલા છે? 24। તો આન્સર આવશે 03। વિદેશ રોકાણ કરતા દેશના નાણાં બજાર મૂડી બજારમાં શેના રોકાણ બંને ખરીદી કરી રોકાણ તેને રોકાણ કહેવાય? તો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહેવાય ને।
નંબર બી જોઈએ. સરેરાશ સ્થિર ખર્ચ એટલે ઓકે મિત્રો, હું તમને બોલું છું, તમે ધ્યાન આપજો. સરેરાશ સ્થિર ખર્ચ એટલે સરેરાશ સ્થિર ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચને ઉત્પાદનની માત્રાથી ભાગાકાર કરવાથી મળતો ખર્ચ. સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર જણાવો. તો ABC બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદન. સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો યુ આકાર જેવો હોય છે. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક એક હોય છે? તો આવશે પૂર્ણ હરીફાઈ બજારમાં. પૂર્ણ હરીફાઈ બજારમાં ઉત્પાદકની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે તે ગ્રાહકની દ્રષ્ટિએ શું કહેવાય? તો વસ્તુની કિંમત. શું કહેવાય એમાં? વસ્તુની કિંમત. ઉત્પાદકની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે તે ગ્રાહકની દ્રષ્ટિએ શું કહેવાય? તો ઓકે થઈ ગયું. રાષ્ટ્રીય બજાર એટલે શું? રાષ્ટ્રીય બજાર એટલે દેશભરમાં એક સરખી કિંમતે ચાલતું બજાર. જથ્થા આધારિત બજારના પ્રકારના નામ આપો. તો સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. ઓકે. નેક્સ્ટ, વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. તો શું આવશે? વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એક સ્થાનિક બજારની લાક્ષણિકતા છે. ઇજારામાં ઉત્પાદક કે વેચાણની કિંમત નક્કી કરનાર તરીકે શાથી ઓળખવામાં આવે છે? તો ઉત્પાદકનો પ્રાઇઝ મેકર કહેવામાં આવે છે, કારણ કે તે કિંમત નક્કી કરે છે. બરાબર. પ્રશ્ન નંબર 10. ઇજારો યુક્ત હરીફાઈ પ્રોફિટ ચેમ્બરની આપેલી વ્યાખ્યા મુજબ જ્યાં ઘણી પેઢીઓ સમાન પણ અલગ ગુણવત્તાવાળી વસ્તુઓ વેચે તે ઇજારાયુક્ત હરીફાઈ. વસ્તુ વિભિન્નતાનો અર્થ આપો. વસ્તુ વિવિધતા એટલે એક જ પ્રકારની વસ્તુમાં ગુણ, ડિઝાઇન, પેકિંગનો ભેદ. અલ્પહસ્તક ઇજારામાં હરીફાઈનું પ્રમાણ કેવું હોય છે? અલ્પહસ્તક ઇજારામાં હરીફાઈનું પ્રમાણ ઓછું હોય છે. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત કયા વર્ષમાં થઈ? ભારતમાં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત 1865માં થઈ. ભારતમાં 1858 1948 સમયગાળો કયા નામથી ઓળખાય છે? તો બ્રિટિશ શાસનકાળ. આપણને ખબર છે આ સમયગાળો બ્રિટિશ શાસનકાળ વાળો ઓળખાય છે. અંગ્રેજ શાસન દરમિયાન ભેદભાવ ભરેલી જકાતનીતિને લીધે કયો ઉદ્યોગ બરબાદ થયો? તો ભેદભાવ જકાતનીતિને કારણે હસ્તકલા ઉદ્યોગ બરબાદ થયો. હસ્તકલા. બરાબર. નેક્સ્ટ, બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ કયા સમયગાળા દરમિયાન થઈ? ઓકે, તો એમાં આવશે બ્રિટનના ઔદ્યોગિક ક્રાંતિ 18મી સદીના સમયગાળામાં. 18મી સદીના ઉત્તરાર્ધમાં. માનવ વિકાસાંક કયા માપદંડ અનુસાર તૈયાર કરવામાં આવે છે? તો માનસ વિકાસ સૂચકાંક આવક, શિક્ષણ અને આયુષ્માનના માપદંડ. આવક, શિક્ષણ અને આયુષ્માન. મથાદીઠ આવકનો અર્થ આપો. મથાદીઠ આવક એટલે રાષ્ટ્રીય આવકને કુલ વસ્તીથી ભાગાકાર કરવાની મળતી આવક. ઓકે. 19મું જોઈએ. સ્વતંત્રતા પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ફાળામાં શું ફેરફાર થઈ રહ્યો હતો? તો સ્વતંત્રતા પછી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ફાળો વધતો જાય છે. બરાબર ને? ખાનગીકરણનો અર્થ આપો. તો આવશે ખાનગીકરણ એટલે જાહેર ક્ષેત્રની સંસ્થાઓને ખાનગી ક્ષેત્રમાં સોંપવાની પ્રક્રિયા. વૈશ્વિકીકરણનો અર્થ આપો. વૈશ્વિકીકરણ એટલે દેશની અર્થવ્યવસ્થાને વિશ્વ સ્થાને જોડવાની પ્રક્રિયા. FDIનું પૂરું નામ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. WTO એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ભારતમાં MRTP એક્ટનો સ્થાને કયો કાયદો અમલમાં આવ્યો? ના સ્થાને કોમ્પિટિશન એક્ટ 2002 અમલમાં આવ્યો. બરાબર. નેક્સ્ટ, ભારતને વધુ નાણાકીય સહાય આપવા માટે 1991માં કોણે પૂર્ણ શરત મૂકી? તો વર્લ્ડ બેંક. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બીજા પેપરનું સોલ્યુશન પણ તમને આ ચેનલ પરથી મળી જશે.
થેન્ક યુ.